ભરૂચના અંકલેશ્વરના યુવાનોનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે. અંકલેશ્વરના યુવાનોનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. બેરોજગાર યુવાનોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો અત્યારે ખૂબ જ તીવ્ર ગતિથી વાયરલ થયો છે. ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુ અર્થે પડાપડી કરતા યુવાનો જોવા મળ્યા તો અંકલેશ્વરની હોટલ ખાતે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું. ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું. ભરૂચના અંકલેશ્વરના યુવાનોનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થયો છે. જેમાં વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ યુવાનો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુ અર્થે પડાપડી કરતા યુવાનો જોવા મળ્યા છે. અંકલેશ્વરની હોટલ ખાતે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું. અંકલેશ્વરની હોટલ ખાતેનો વિડીયો સામે આવ્યો છે. ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું, જ્યાં યુવાનોનો જમાવડો જોવા મળી રહ્યા છે. ઓપન ઇન્ટરવ્યુ માટે આ યુવાનો ત્યાં એકઠા થયા હતા. ભરૂચના અંકલેશ્વરના યુવાનોનો આ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે. ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુ અર્થે પડાપડી કરતા યુવાનો નજરે પડ્યા છે. અંકલેશ્વરની હોટલ ખાતે ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ઇન્ટરવ્યુ આપવા માટે આ યુવાનો આવ્યા હતા. વિડીયો સામે આવ્યો છે, જેમાં પડાપડી કરતા યુવાનો સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ યુવાનોનો એટલી બધી વ્યાપક સંખ્યામાં છે, જેના કારણે આ રેલિંગ પણ તૂટતી આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુ અર્થે આ યુવાનો એકઠા થયા હતા. અંકલેશ્વરની હોટલ ખાતે ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વાસુ જોડાઈ ગયા છે. જી વાસુ, ભરૂચના અંકલેશ્વરના યુવાનોનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ઓપન ઇન્ટરવ્યુ અર્થે આ યુવાનો ત્યાં આવ્યા હતા, જે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. શું છે વધુ વિગત? જી ચોક્કસ નિરાલી, જણાવી દઉં તો ગુજરાતના ભરૂચમાં બેરોજગાર યુવાનોના અનોખો વિડીયો વાયરલ થયો છે. તમે જે દ્રશ્યોમાં દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છે, તેમાં ઝઘડિયાની એક ખાનગી કંપની થર્મેક્સ નામની કંપની દ્વારા અંકલેશ્વરની લોસ પ્લાઝા હોટલ ખાતે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું. અને એ ઓપન ઇન્ટરવ્યુમાં અંદાજિત 1200 થી 1600 જેટલા બેરોજગાર યુવાનો ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા અને પડાપડી કરતા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. એ પડાપડી દરમિયાન જે હોટલ લોસ પ્લાઝાની જે ગ્રીલ હતી, તે ગ્રીલ પર તૂટી પડી છે અને તેને લઈને કોઈને ઈજાગ્રસ્ત થાય તો તેનું જવાબદાર કોણ તે પણ સમજ નથી પડતી. વધુમાં મળતી માહિતી અનુસાર એવા જે અહેવાલ મળી રહ્યા છે કે કંપનીમાં ઇન્ટરવ્યુ માટે ખાલી જૂજ જગ્યાઓ ખાલી હતી, પરંતુ તેના ઇન્ટરવ્યુ માટે 1600 જેટલા યુવાનો દોડી આવતા ક્યાંક ને ક્યાંક અચરજ પામી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યો છે અને ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું છે. જી નિરાલી. જી વાસુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. બેરોજગારીનો વ્યાપ આ વિડીયોમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ યુવાનો ઇન્ટરવ્યુ આપવા માટે એકઠા થયા હતા. યુવાનો પડાપડી કરતા નજરે પડી રહ્યા છે. આ સાથે જ રેલિંગ પણ તૂટતી જોવા મળી રહી છે. તો ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુ અર્થે આ યુવાનો એકઠા થયા હતા.